જય જય ગરવી ગુજરાત। હું હિમાંશુ ઠક્કર, પ્રદેશ પ્રવક્તા। આજે એક અતિ ગંભીર અને મહત્ત્વના મુદ્દા ઉપર જનતાને જણાવવા જઈ રહ્યા છીએ કે જે વિશ્વાસથી પ્રજાએ ખોબલે ને ખોબલે મત આપ્યા, છેલ્લા કેટલાય વર્ષોથી એક વિશ્વાસ મૂકીને ચાલે છે અને લોકપ્રતિનિધિઓ પ્રજાને કઈ રીતે ગુમરાહ કરે છે। પશ્ચિમ અમદાવાદ વેજલપુર વિસ્તારમાં ધારાસભ્યશ્રીનો આપે વિડીયો સાંભળ્યો હશે કે ફક્ત 9-10 જગ્યાએ ખાડા છે અને વરસાદના પાણી ભરાય છે। અમે સાબિતી સાથે, કાગળ સાથે અહીંયા એક હકીકત રજૂ કરવા માગીએ છીએ। જ્યારે ધારાસભ્યશ્રી એમ કહે છે કે એક વોર્ડમાં આ વિસ્તારમાં ફક્ત 9-10 જગ્યાએ છે ખાડા અને પાણી ભરાય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ડેટા છે, અમને સૂત્રો દ્વારા માહિતી મળી છે, એની ખરાઈ કરવાની પણ છૂટ છે અને મીડિયાના મિત્રોને પણ આ કાગળ અમે આપીશું। આ એક એમની વર્કિંગ માટેની શીટ મળેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી, રોડ, રસ્તા, ડ્રેનેજ, વરસાદી પાણીની વિગતો। એમાં શીટ બહુ સરસ બનાવી છે। 3 કેટેગરી છે, ABC, અતિ ખરાબ, સહન થાય એવું અને ન સહન થાય એવું, આવી બધી કેટેગરી છે। ખરાબ રસ્તો, ડ્રેનેજ ઓવરફ્લો, વરસાદી પાણી, આ એમના ડોક્યુમેન્ટ વોર્ડ વાઇઝ તૈયાર થયેલા છે। ફક્ત એક વોર્ડની અંદર 42 જગ્યાઓ એવી માર્ક કરેલી છે કે જે અતિ ખરાબ છે, વરસાદના પાણી ભરાઈ રહે છે, નિકાલ થતો નથી અને રોગચાળો ફેલાય છે। કરોડો રૂપિયાનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજા કલ્યાણ માટે જ્યારે ફાળવવામાં આવે છે, ત્યારે આપણે સમયસર એક સારા રોડ પણ નથી આપી શકતા, ખાડા પણ પૂરી નથી શકતા અને રોગચાળો ફેલાય છે। આ માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સારામાં સારા રોડ અને સારામાં સારી સુવિધા પ્રજાને આપવામાં આવે। આપણે ખૂબ સારી વાતો કરીએ છીએ, પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આજે પણ સરખેજ વિસ્તારમાં, આમ ઘણા બધા વિસ્તાર છે પણ ચોક્કસ નામ લઈએ તો સરખેજ વિસ્તારમાં આજે પણ નર્મદાની લાઈનો પહોંચી ગઈ, પૈસા ઉઘરાવાઈ ગયા એના, પણ એ નળ સે જલ નથી, નળ સે છલ છે। આજે પણ એ નળમાંથી નર્મદાનું પાણી એમને પહોંચી નથી રહ્યું અને પાણી માટે પ્રજા વલખા મારે છે, ટેન્કરો દ્વારા એમને પાણી મેળવવું પડે છે। તો અમદાવાદ, આખા વિશ્વની જ્યાં નજર હોય ત્યાં અમદાવાદના શહેરી વિસ્તારોમાં પણ આવી ખરાબ અને ગંભીર સમસ્યાઓ છે રોડ રસ્તાની, ખાડાની। તો આ મુદ્દે ફરીને પ્રજાને અમે ચેતવવા માગીએ છીએ કે આ ઘમંડી અને તાનાશાહી સરકાર અને લોકપ્રતિનિધિઓ જેમને આપણે પૂરો વિશ્વાસ આપીને અહીંયા મોકલ્યા હોય વિધાનસભામાં, એ કેવી રીતે આપની સાથે છળકપટ કરે છે અને ખોટા ડેટા પ્રજામાં આપે છે। બાકી આ આખી શીટ છે, એક વોર્ડમાં 42 જગ્યાએ, જે વિચારો એક વિધાનસભામાં કેટલા ખાડા થાય અને આખા અમદાવાદમાં કેટલા ખાડા થાય। આ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે અમદાવાદમાં 5000થી વધારે જગ્યાઓ એવી હશે કે જ્યાં ખાડાઓ છે, પાણી ભરાઈ રહે છે અને લોકોને, લોકોના વાહનોને, એમના સ્વાસ્થ્યને ખૂબ તકલીફ પડે છે। તો આ કરુણતા છે અને પ્રજા અને જનતા જાગે અને આમ આદમી પાર્ટીના અભિયાનમાં અમને સહયોગ આપે એવી અમારી નમ્ર વિનંતી છે।